આવતીકાલે હોળીનો પર્વ છે અને આજે ગુજરાત વિધાનસભામાં હોળી ધૂળેટીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે અને હાલમાં મુખ્યમંત્રી, મંત્રીઓ, ધારાસભ્યો હોળીની ઉજવણી કરવામાં વ્યસ્ત બન્યા છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત તમામ મંત્રીઓ, ધારાસભ્યો ઉજવણીમાં ભાગ લીધો છે। વિધાન પરિસરમાં હોળીની ઉજવણીની શરૂઆત થઈ છે અને આપ જોઈ રહ્યા છો સીધા દ્રશ્યો કે જ્યાં વિધાનસભામાં હોળીની ઉજવણી કરવામાં આવી રહી છે। પ્રાકૃતિક રંગો સાથે હોળીની ઉજવણી સાથે પારંપરિક નૃત્યનું પણ આયોજન કરવામાં આવ્યું છે। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા અન્ય ધારાસભ્યોને રંગવામાં આવી રહ્યા છે। હવામાં રંગોની છોડો ઉડાડવામાં આવી રહી છે। આ તમામ ધારાસભ્યો અને મંત્રીઓ એક થઈને આજે હોળીની ઉજવણી કરવામાં આવી રહી છે। વિધાનસભા પરિસરમાં રાજકીય આક્ષેપ પ્રત્યાક્ષેપ વચ્ચે આજે રંગોની આપ-લે થઈ રહી છે અને અલગ અલગ રંગો સાથે આ તમામ ધારાસભ્યો આજે કહેવાય ને કે જે હોળીનું અને ધૂળેટીનો જે પર્વ હોય છે તે એકતા અને પ્રેમનું પ્રતીક હોય છે। તમામ કડવાશ ભૂલીને આજે આ તમામ નેતાઓ હોળીના રંગે રંગાઈ જવા આ ઉજવણીમાં ભાગ લીધો છે। સાથે પારંપરિક નૃત્ય પણ જોવા મળી રહ્યું છે। વિધાનસભા પરિસરના આ સીધા દ્રશ્યો છે કે જ્યાં હાલમાં સત્ર ચાલી રહ્યો છે। આવતીકાલે હોળી છે, શુક્રવારના દિવસે રંગોત્સવની ઉજવણી કરવામાં આવશે, પરંતુ એ પહેલાં તમામ ધારાસભ્યો દ્વારા આજે હોળીની ઉજવણી કરવામાં આવી રહી છે। પારંપરિક નૃત્યની ઝલક પણ અત્યારે આપ નિહાળી રહ્યા છો। ઢોલ નગારા એટલે કે ગીત સંગીતના તાલે, કારણ કે કહેવાય ને કે હોળીના દિવસે હોલિકા દહનનું પ્રાગટ્ય થતું હોય છે, હોળી માતાને પ્રગટાવવામાં આવે છે, એટલે કે ધાર્મિક અને આનંદ આ બંનેનો ઉત્સવ હોળી અને ધૂળેટી મનાવવામાં આવે છે। આવતીકાલે હોળીનું પ્રાગટ્ય થશે અને ધૂળેટીના દિવસે રંગોત્સવની ઉજવણી કરવામાં આવશે। ત્યારે એ પહેલાં આજે રાજકીય નેતાઓ જે હંમેશા વિધાનસભામાં જોવા મળતા હોય છે કે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કે પછી રાજકીય આક્ષેપબાજી અને રાજકીય કાર્યક્રમોમાં વ્યસ્ત રહેતા આજે મંત્રીઓ આ તહેવારોની ઉજવણી સાથે એકતા સાથે કરી રહ્યા છે અને આપ જોઈ રહ્યા છો સીધા દ્રશ્યો। રાજ્યના ગૃહમંત્રી જે હર્ષ સંઘવી છે તે રંગોની છોડો ઉડાડી રહ્યા છે, સાથે ઢોલ નગારા સાથે આ ધારાસભ્યો અને મંત્રીઓ નૃત્યના તાલે ઝૂમતા પણ નજરે પડી રહ્યા છે। પ્રાકૃતિક રંગો સાથે હોળી રમીને એક સંદેશ પણ આપવામાં આવી રહ્યો છે કે પાણીનો બગાડ ન કરવો જોઈએ, અબીલ ગુલાલ સાથે પ્રાકૃતિક ઓર્ગેનિક કલર સાથે આ હોળી રમવી જોઈએ, જેના કારણે કોઈ પણ પ્રકારનું સ્વાસ્થ્યને પણ નુકસાન ન થાય। કશ્યપ રાજકીય કાર્યક્રમમાં વ્યસ્ત રહેતા મંત્રીઓ અત્યારે આ તહેવારોની ઉજવણીમાં વ્યસ્ત બન્યા છે,